હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપ સર્વેનું વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મુખ્યત્વે બે ટોપિક વિશે, જેની અંદર સૌપ્રથમ વાત કરીશું LRD 2026માં ઓલ એકેડમીમાં જે મેરિટ પ્રેડિક્શન છે એનું સચ્ચાઈ કેટલી એટલે એની હકીકત કેટલી, આ વખતે એ સાચા પડશે કે નહીં, કે અથવા ગઈ વખતની જેમ ખોટું પ્રેડિક્શન રહેશે, જેના વિશે ડિટેલ્સની અંદર આપણે વિડીયોની અંદર આગળ વાત કરીશું। બીજા નંબરની અંદર આપણે વાત કરીશું મેરિટનું ટેન્શન લેવું જોઈએ કે નહીં, કારણ કે હાલમાં મેરિટ એમ ઘણા બધા વિદ્યાર્થીઓના અંદર આ પ્રશ્ન ગૂંચવાયેલો રહેલો છે, જેની અંદર આપણે સૌ પ્રથમ વાત કરીએ LRD 2026ના ઓલ એકેડમી પ્રેડિક્શનની ટ્રુથ એટલે કે એની સત્યતા કેટલી। ગઈ વખતે તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો LRD 2025માં જે પણ એની અંગાત PSIનું પણ ગણી શકો, એની સાથે સાથે બધી જ એકેડમીના જે મેરિટ પ્રેડિક્શન છે 100% ખોટા પડ્યા હતા, એટલે કે બધા સ્ટુડન્ટ એટલે કે તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને તેની ખાતરી છે। ફક્ત ખાલી એક જ એકેડમી હતી કે જેની જે પ્રેડિક્શન હતું એ ક્યાંક ને ક્યાંક સચ્ચાઈની તરફ થોડું લાગતું હતું, જે રીતે કહી શકે સ્ક્રીન પર જ્ઞાન લાઈવ, જેના આધારે તેમને જે આપેલું જે પ્રેડિક્શન હતું એ વખતે બધાને ઘણા બધા એવું લાગતું આટલું બધું હાઈ ના જાય, પરંતુ તેમને આપેલી જે જ્ઞાન લાઈવ દ્વારા આપવામાં આવ્યું એ ક્યાંક ને ક્યાંક સાચું કહી શકાય, પરંતુ પરફેક્ટલી તે જ સાચું પડે તેવું હતું નહીં। આ જ કારણે આ વખતે પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મૂંઝવણમાં રહેલા છે કે આ વખતે જે એકેડમીઓ શું લાગે છે કે જે એકેડમીઓ દ્વારા જે મેરિટ કટ ઓફ જાહેર કરવામાં આવ્યું એટલે કે અંદાજિત જે મેરિટ તેમને પોતાની ચેનલ પર બતાવવામાં આવ્યું એ કેટલા સુધી સાચું કહી શકાય। તો મિત્રો તમને શું લાગે કોમેન્ટમાં તમે જરૂર જણાવજો, કારણ કે આપણે તેની અંદર વિડીયોની અંદર આગળ આના વિશે ડિટેલ્સની અંદર વાત કરીશું, જેની અંદર હું તમને એક જ સ્ક્રીન ઉપર બધી જ જે એકેડમીએ જે પણ મેરિટ આપે એટલે કે 4-5 એવી એકેડમી જે છે ગુજરાતની ટોપ, એના હું મેરિટ લિસ્ટ તમને એક જ સ્ક્રીન ઉપર આગળની વિડીયોની અંદર બતાવીશ। તેમના આધારે તમે અંદાજો એક લગાવી શકો છો કે આ વખતે એકેડમીવાળાએ જે પણ મેરિટ આપ્યું છે એની સત્યતા કેટલી રહેલી છે, તે કોમેન્ટમાં જરૂર જણાવજો, જેને આધારે એક અંદાજો આવી શકે કે આ વખતે મેરિટનો અંદાજો શું રહેશે। તો આપણે વાત કરીએ હવે આગળ, હું તમને સ્ક્રીન ઉપર બતાવું આ વખતે LRD 2026ની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 2026ની અંદર તમામ એકેડમી મેરિટ પ્રેડિક્શન આપેલ છે, એટલે કે મોસ્ટ 4 જે એકેડમીઓ છે તેનું, જેની અંદર સૌપ્રથમ GCA જે એકેડમી છે તેનું મેરિટ લિસ્ટ સૌપ્રથમ મેં તમને દર્શાવ્યું છે। એ જ રીતે વાત કરીએ બીજા નંબરની અંદર જે મેં મેરિટ બતાવ્યું છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે આપણે વાત કરીએ ત્રીજા નંબરની અંદર વાત કરીએ તો એમાં લાસ્ટ જે કહેવાય SRPFનું તેનું જ મેં મેરિટ અહીંયા દર્શાવેલું છે। જે એકેડમી ત્રીજા નંબરની છે વેબ સંકુલ એકેડમી, જેના હાલની તારીખે જોવા જઈએ તો આ SRPFનું લાસ્ટ કટ ઓફ કેટલું રહે એ મેં બતાવ્યું છે। જેની અંદર ચોથા નંબરની એકેડમી હું તમને બતાવું તો પટિયા એકેડમી કરીને જે એકેડમી છે તેમના દ્વારા આ લાસ્ટ જે મેં તમને બતાવ્યું ચોથામાં એ કટ ઓફ LRDનું આપેલું છે। એ જ રીતે વાત કરીએ બીજા નંબરની અંદર એન્જલ એકેડમી છે તેના દ્વારા આ કટ ઓફ આપેલું, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અંદાજો લગાવી શકાય છે કે 4 અલગ અલગ એકેડમી દ્વારા અહીંયા કેટેગરી વાઇઝ સંપૂર્ણ એનાલિસિસ સાથે તેમના જે પણ જૂનો અગાઉ જે LRD હતી એના આધારે કટ ઓફ આપેલું છે। તમે અહીંયા એક કોમન વસ્તુ જોઈ શકો છો કે અહીંયા ચારેય એકેડમી દ્વારા જે જનરલનું એકેડમીનું એટલે કે જનરલ જે મેરિટ દર્શાવવામાં આવ્યું છે એ ક્યાંક ને ક્યાંક ઘણો બધો ડિફરન્ટ જોવા મળે છે, જેના આધારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન, કારણ કે આ 4-5 માર્ક્સ એ એમ કહેતા હોય પ્લસ ઓર માઇનસ પર એક્ઝેક્ટલી એ કહી શકતા નથી કે આટલું જ જનરલનું મેરિટ રહેશે, પરંતુ એક અંદાજો એકેડમીઓ દ્વારા આપવામાં આવતો હોય છે કે તેમની અંદર તેમના અંડરની અંદર કેટલા વિદ્યાર્થીઓ એકેડમીમાં જોઈન છે, એના આધારે તેઓ સાચા પડે અથવા ખોટા પણ પડી શકે। શું લાગે છે તમને, તમે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે આપણે આગળ વાત કરીએ, તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો GCAનું છે, એ જ રીતે એન્જલ એકેડમી છે, એ જ રીતે જોવા જઈએ તો વેબ સંકુલ છે, પટિયા એકેડમી છે, એ રીતે અલગ અલગ એકેડમીઓ દ્વારા અહીં મેરિટ દર્શાવવામાં આવેલ છે। મેં મારા મત મુજબ આપણી ચેનલ ગુજરાત સ્ટડીની અંદર મેં એક મેરિટ બાબતનો વિડીયો બનાવેલ છે, જે સંપૂર્ણ ગઈ વખતે અને આ વખતે કેટલી સંખ્યા કેટલી વેકેન્સી અને ડિટેલ્સનું મેં મેરિટનો પરફેક્ટ મેરિટનું મૂકેલ છે। તો તમે તે વિડીયો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરીને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જોવાનું અચૂક રાખજો, જેથી કરીને તમને એક અંદાજો આવી શકે કે સત્યતા કેટલી રહેલી છે। હવે આપણે આગળ વાત કરીશું આ વખતે પણ મેરિટ પ્રેડિક્શન ખોટું પડશે ખરા, એટલે કે આ
બધા જ સ્ટુડન્ટના મનમાં આ બહુ મોટો ગુંચવણ ભરેલો પ્રશ્ન રહેલો છે. કારણ કે ગઈ વખતે વાત કરીએ તો દરેક એકેડમીના મેરિટ જે પ્રેડિક્શન હતા એ બધા જ ખોટા પડ્યા હતા. પરંતુ આ વખતે તેઓ જે રીતે મેરિટ ક્યાંક ને ક્યાંક નીચું અથવા તો ક્યાંક ને ક્યાંક હાઈ બતાવી રહ્યા છે, એમાંથી કઈ એકેડમી દ્વારા અથવા તો શું એકેડમીના મેરિટ ઉપર વિશ્વાસ કરી શકીએ કે નહીં. માર્કેટમાં ઘણા બધા મેરિટના કટ ઓફ વિશેની વિડીયો તમે યુટ્યુબની અંદર જોઈ શકો છો. પરંતુ કોમેન્ટમાં તે જરૂર જણાવજો કે શું આ વખતે તમને શું લાગે છે, આ વખતે મેરિટની અંદર કેટલો તફાવત એટલે કે એકેડમીના સાચા રહેશે કે ખોટું રહેશે એ તમને જોઈ શકો છો. હવે આપણે આગળ નેક્સ્ટ વાત કરીએ કે શું બીજા નંબરનો આપણો આજનો ટોપિક શું રહેલો છે, શું મેરિટનું ટેન્શન લેવું જોઈએ કે નહીં. તો મારો જવાબ છે 100% ના. કારણ કે હાલના હિસાબે ફાઇનલ મેરિટ હજુ ડીવી કટ ઓફ એ ગુજરાત પોલીસ સ્ટુડન્ટ રિક્રુટમેન્ટ બોર્ડ જ્યારે ઓફિશિયલી આપશે ત્યારે તમને ખબર પડી છે. એના કારણે કોઈપણ પ્રકારનું મેરિટનું હાલની તારીખમાં ટેન્શન લેવું જોઈએ નહીં. કારણ કે એકેડમી તો પોતાનું એક કામ છે એટલે કે મેરિટ પ્રોટેક્શન કરીને વિદ્યાર્થીઓને ટેન્શનમાં લાવતા હોય છે. પરંતુ મારા મત મુજબ જરાય પણ ટેન્શન લેવું જોઈએ નહીં. અને આગામી જાણકારી ખાતર હું કહું તો સીસી, તલાટી અને આવનાર એલઆરડી અને પીએસઆઈની તૈયારી તરફ આપણે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે મેરિટની ચિંતા કરવાથી કોઈ પણ પ્રકારનું મેરિટ બદલાઈ જવાનું નથી. જેથી કરીને આગળ તૈયારી કરવી જોઈએ. મારા મત મુજબ તમારા મંતવ્ય તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. કારણ કે મેરિટની વધારે પડતું જોવા જઈએ તો એ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ટૂંક જ સમયમાં જ્યારે પણ જાહેર કરવામાં આવશે તે જાહેર થઈ શકશે. જેથી કરીને મારા ખ્યાલ પ્રમાણે મિત્રો મેરિટના વધારે પડતું તેમાં ધ્યાન આપવું જોઈએ નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ઓલ ઓફ યુ. ગુજરાત સ્ટડી ચેનલની અંદર તો જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું અચૂકથી ભૂલતા નહીં. અને વિડીયોની અંદર તમે જો સબસ્ક્રાઈબ કરેલી હશે અમારી ચેનલને તો સૌપ્રથમ તમને નોટિફિકેશન દ્વારા નવી માહિતી અને નવી ભરતી રિલેટેડ અપડેટ પોલીસ અથવા તો પીએસઆઈ અથવા તો અન્ય સીસી બાબતે કોઈ પણ ગુજરાત સરકારની ભરતી બાબતે હું તમને 100% અપડેટ આપતો રહીશ. તમારા મત મુજબ તમે જ નક્કી કરો કે તમારે મેરિટ બાબતે હજુ પણ વધારે પડતા વિડીયો જોવા અથવા તો જે પણ ઓફિશિયલી જાહેર થશે તેની રાહ જોવી. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. મારા મત મુજબ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ગઈ વખતની સરખામણીએ આ વખતે જે રીતે ભરતી બોર્ડ દ્વારા પ્રોસેસ જે રીતે ઝડપી ચાલુ કરવામાં આવી છે એ રીતે જોવા જઈએ તો મેરિટ ખૂબ જ જલ્દી સમયમાં આવી શકવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. હવે આપણે મળીએ નવા વિડીયોની સાથે. અને તમને જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો તમને ન્યૂ નોટિફિકેશન પહેલાં આવી જશે, જેના કારણે તમને માહિતી 100% સંપૂર્ણ રીતે પહેલાં મળશે.